આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લામાં હોળી પર્વ નિમિત્તે ધર્મીરાજા અને ઇન્દ્રરાજાની 5 વર્ષે એકવાર બાધા છોડી યોજાતો ઢોલ મેળો યોજાયો। દાહોદના ડોકી ગામમાં ઢોલ મેળો યોજાયો। પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આદિવાસી સમાજ વર્ષ સારું જાય, સુખ સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારી તેમજ ખેતી સફળ નીવડે તે માટે ધર્મીરાજા અને ઇન્દ્રરાજાની બાધા રાખવામાં આવે છે અને 5 વર્ષમાં એક વખત હોળી પર પૂનમ પહેલાં ધર્મીરાજાની વાડીની સ્થાપના કરવામાં આવે છે। 9 દિવસ સુધી સેવા પૂજા કરી ત્યારબાદ 10મા દિવસની રાત્રે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે। આને આદિવાસી સમાજનું પ્રતીક ગણાતા એવા ઢોલ સાથે લોકો ઢોલ વગાડતા જઈને નૃત્ય કરતા હોય છે અને ત્યારબાદ વાડીને પધરાવતા હોય છે। આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને આજે પણ યથાવત જોવા મળી। રિપોર્ટર નાગેશ્વર સેન, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, દાહોદ। જો ભાઈ આ અમારા જૂનાગઢમાંથી અમારા પેઢીના પેઢી ચાલતી એવી અમારી પ્રથા છે આદિવાસીની। આ ઇન્દ રાજા, ધર્મી રાજા તે લોકો અમારા મોટા મોટા દેવ છે। આ દેવો અમને આ કહેવાથી અમે આ 9 દિવસ સુધી અમે આ વાડીની સેવા કરીએ અને આ સેવાથી અમે સારું અમને ફળ મળે અને અમારું કુટુંબ સુખી રહે, અમારી ખેતીવાડી સારી થાય અને અમારા કુટુંબમાં સારો આવક આવે અને કંઈ ખર્ચ ન થાય, કોઈ દુશ્મનાવટ થાય તો દુશ્મનાવટ દૂર થઈ જાય અને એટલા માટે અને અમે દર 5 વર્ષે આ વાડી અમે ઉજવીએ છીએ અને આ મોટો મેળો ઢોરવાદનનો મેળો બનાવીએ છીએ। એટલે આ મેળામાં બધા લોકો આવે અને ખુશી મજા કરે તો એ બધા ખુશી મજા કરે તો અમારા કુટુંબમાં બધી ખુશી મજા થાય। એટલા માટે અમે વાડી 5 વર્ષે બનાવીએ છીએ અને એમને સારી રીતે વિધિ કરીને અમને સારી રીતે પાણીમાં પધરાવીએ છીએ। આપનું નામ? પારસીનભાઈ છત્રાભાઈ બાભોર।